નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની નવી વાર્તામાં। તો મિત્રો, મારા પતિ હંમેશા કામને લીધે ઘરથી દૂર રહે છે। મારા લગ્ન હજી 1 જ વર્ષ થયું છે। હું ખુલ્લા વિચારવાળી મહિલા છું। જ્યારે હું કોલેજમાં હતી ત્યારે પ્રોફેસર સાહેબ સાથે મારા સારા સંબંધ હતા। તમને સાચું કહું તો એકને એક મિત્ર સાથે વધારે સમય પસાર નથી કરતી। મને યુવાનો કરતાં મોટી ઉંમરના લોકો સાથે વ્યવહાર કરવો અને સંબંધ રાખવો વધારે ગમે છે। અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે। મારા પતિ મારી સાથે નથી એટલે મારું મન પણ ક્યાં લાગતું નથી। હું મારી નવરાશના સમયે મૂવી જોઉં છું અથવા તો વાર્તા વાંચું છું। અને તમે જાણો છો કે જેને આનંદ કરવાની, મજા કરવાની આદત લાગી જાય છે તેની હાલત શું થાય છે। મારી હાલત પણ અત્યારે એવી જ હતી કે મેં વિચાર્યું કે ઘરની બહાર કોઈની સાથે મોજ મસ્તી માટે ખોટા સંબંધ વધારવા એના કરતાં તો ઘરમાં જ એક મિત્ર બનાવી લઈએ। એટલે મેં મારા સસરા સાથે દોસ્તી વધારવાની અને સંબંધ વધારવાની શરૂઆત કરી। આમ પણ મારા સસરા એકલા હતા। મારા સાસુનું 4 વર્ષ પહેલાં બીમારીના કારણે મૃત્યુ થઈ ગયું હતું। એક દિવસની વાત છે। તે દિવસ મને યાદ આવે છે કે હું અને મારા સસુરજી બજારમાં ખરીદી કરવા માટે ગયા। પૂરા દિવસ અમે બંને ખરીદી કરતા રહ્યા અને રાતે આવીને અને પાર્ટી રાખી। બજારમાંથી અમને બંનેને પસંદ હતું તે લાવ્યા હતા, જે ખાવા પીવાનું કર્યા અને પછી ડાન્સ પણ કર્યું। હું હિરોઈનની જેમ તૈયાર થઈ હતી। એ આજે સાડી અને બ્લાઉઝ પહેર્યું હતું। સાડીની અંદર હું ખૂબ જ સુંદર દેખાતી હતી। મારી ફીટ ખુલ્લી હતી। હવે મને જેમ પીધું હતું તેની અસર થવા લાગી હતી તો મારા સસુરજીએ મને પકડીને મને ટેકો આપ્યો। હું ચાલી પણ શકતી ન હતી ને હું નશામાં જ બબડતી હતી કે તમે મારા સૌથી સારા દોસ્ત છો, પણ નસીબે તમને મારા સસરા બનાવી દીધા। હજી તમારી ઉંમર મારા સસરા બનાવવાની નથી। હું નશામાં આવું બકી રહી હતી અને મારા સસરા અંગ કરતી હતી। મારા સસરા પણ માણસ હતા અને આટલું સુંદર અને જવાન બૈરું જો કોઈને પણ આ રીતે અલિંગ આપે તો તેની અંદર રહેલી હિંમત ડગમગવા માંડે છે। મારો હાથ તેના ઘંટાઘર ઉપર પડી ગયો। હું તો નશામાં જ હતી અને મને ઘણા દિવસથી આનંદ પણ મળતો ન હતો। એટલે હું શું કરું? હું મારા સસરાને ખુલ્લી ઓફર આપી રહી હતી। મેં તેને કહ્યું, મને આજે તમે ખુશ કરી દો, કોઈ પણ કરો, પણ તમે મારી વાત સમજો, કારણ કે મારા પતિ પણ ઘણા સમયથી બહાર રહે છે। આજે 3 મહિના થઈ ગયા। હું તો એક દિવસ પણ રહી શકતી નથી। તે થોડીવાર માટે ચૂપ રહ્યા અને પછી તેણે મને ગળા ઉપર એક નાની એવી બક્કી આપી ને પછી અમારા બંનેની પ્રેમ કહાની શરૂ થઈ ગઈ। તેણે મને નશામાં ચાલી ન શકતી હોવાથી પોતાની ગોદમાં ઉઠાવી લીધી ને મારા રૂમ સુધી લઈ ગયા। મારા ગંદા થયેલા કપડાં તેને દૂર કર્યા અને તેને પગના અંગૂઠાથી શરૂઆત કરી અને મને પાગલ બનાવી। તેની રજવાડાની રીત મને એક અલગ જ દુનિયામાં લઈ જઈ રહી હતી। આવો અનુભવ મેં ક્યારે પણ કર્યો ન હતો। હજી અમારી પાર્ટી શરૂ થઈ હતી ત્યાં અચાનક મારા રૂમની અંદર કોઈ ત્રીજું વ્યક્તિ આવવાનો મને અહેસાસ થયો અને મેં આંખ ખોલીને જોયું તો તે મારા પતિ હતા। અને પછી જે કંઈ થયું મિત્રો, તે જાણવા માટે વિડીયોને અગાઉના ભાગની રાહ જુઓ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ।